ભગવાનને કરતા સમજે એ દુઃખ ને સુખ બનાવી શકે. એક બહુ સારો જવાબ છે, બહુ સારો જવાબ છે. ભગવાનને કરતા સમજે દુઃખ ને સુખ બનાવી શકે. પછી કોઈ જવાબ આપે છે? તમને કોડલેસ આપવામાં આવે. કોડલેસ આપો છો ને ભાઈ કે નથી આપતા? બોલો, હાલો ઊભા થઈને બોલો, તમને કોડલેસ આપે છે. આ વાત હું દિવસો થયા કરું છું નાની મોટી સભામાં. આજકાલનો આ વિષય નથી ચાલતો. દિવસો થયા આ વિષય ચાલે છે નાની મોટી સભામાં. આ વાત નાના મોટા ઓછા વત્તા પ્રમાણમાં આ વાત પુનરાવર્તન કરાઈ છે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. સદગુરુ અને સંતના સત્સંગથી અને તેના અખંડ ચિંતનથી, સદગુરુઓના દર્શનથી, સત્સંગથી દુઃખ ને સુખ બનાવી શકાય. બરાબર છે. તમારો જવાબ પણ સાચો છે. બ્રહ્માનંદ સ્વામી તમને પ્રમાણ આપે છે. તીન તાપ કી જાળ ઝર્યો, પ્રાણી કોઈ આવે તાકુ શીતળ કરત, તરત દિલ દાહ બુજાવે, કહી કહી અમૃત બેન રેન, અજ્ઞાન નિકાસે, પ્રગટ હોત પહેચાન જ્ઞાન ઉર ભાનુ પ્રકાશે. આ બ્રહ્માનંદ સ્વામી સાખી દ્વારા તમારા જવાબને સમર્થન આપે છે. ત્રણ તાપથી બળતો જળતો કોઈ સદગુરુ પાસે આવે, ત્રણ તાપ શમી જાય. ચાલો હવે કોણ જવાબ દેશે? દુઃખ ને સુખ કેમ બનાવશો? આપો. પરસોત્તમભાઈને પહેલા આપો, પછી સથવારા ભગત ઉપલેટા વાળા તૈયાર છે એને આપો. કાળ કર્મ માયાનો ભાર નથી કે મને દુઃખ આપી શકે. મને જે દુઃખ આવ્યું છે એ કાં ભગવાનની ઈચ્છાથી આવ્યું છે અને કાં મારી આજ્ઞા લોપમાંથી આવ્યું છે. બરાબર. આવું અનુસંધાન રહે તો દુઃખ ને સુખમાં પલટાવી શકે. બરાબર છે. પેલા વિવેકભાઈની ત્યાં જરૂર છે? જયંતભાઈ, આ વિવેકભાઈની ત્યાં જરૂર છે? ઠીક. અવિવેક કરે ની ધ્યાન રાખજો. આપો પાછળ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. કદાચ કઈ ભૂલ થાય તો મને માફ કરજો. હા, પેલા માફ. હાલો, બીજું કેમ કરવું ભાઈ? ભગવાનને કરતા ગણીએ એ બરોબર છે, પણ એમ છતાંય દુઃખ આવ્યું તો ભગવાનને મોકલ્યું એ આપણે સ્વીકાર્યું કે ભાઈ ભગવાન આપણે દુઃખ મોકલ્યું આપણા ભાગ્યમાં હોય. એટલે સંતના સાનિધ્યમાં જવું બરોબર. એ જે કાંઈ કહેતા હોય ને વાગોડવા. હરિભક્તો જયારે ઘેરે ઉપલેટા કે આપણા જ્યાં સભા થતી હોય એને વાગોડવું, એટલે તાત્કાલિક એટ એ મોમેન્ટ એ દુઃખ ત્યાંથી વિસરાઈ જાય. બરાબર. પ્લસ એનાથી વધારે દુઃખ આવે તો સતત મહારાજનું સ્મરણ કરવું. બરાબર. અને ગુરુદેવનું સ્મરણ કરવું. બરાબર. એટલે સ્વામી હું એટલું તો સમજુ છું કે જીવનમાં કદાચ ગિરનાર જેવડો પહાડ તૂટી પડે ને, તમને યાદ કરું ને તો મારું બધું વયું જાય. ના ના, મને યાદ ન કરવો. બરોબર. અને જેટલી જેટલી આપણે સભાઓ કરી હોય, સમયા કર્યા હોય, ઉત્સવ કર્યા હોય, જ્યાં આપણે હાજર હોય એને સતત તમે મગજ ઉપર આપણે લઈ આવો અને આંખની સામે લઈ આવો. એટલે આપણે જે મહોત્સવ કર્યો સ્વામી, એની એક એક ક્ષણ અને એક એક રજ આજની તારીખે મારા મગજ ઉપર તમે કહો ને તો હજી મારા એટલી બધા આનંદની લાગણીઓ ધ્રુજી જાય કે એનાથી મારું દુઃખ વયું જાય. વાહ વાહ, શાબાશ શાબાશ. અને હું
હજી એક વાત કહી દઉં. કહી હું દો. સવારમાં પ્રદક્ષિણા કરતો હોઉં ને સ્વામી, એટલે આખો આપણો મહોત્સવ છે ને, હા એ મારી નજર સામે મૂકી, ભગવાનના સાનિધ્યમાં મૂકીને અને પ્રદક્ષિણા કરતો હોઉં ને, તો મને એવો ભાસ થાય ને કે ઈ રજ છે ને મારા પગમાં અડે, અને મને એટલી બધી આનંદ વિભોર થઈ જાવ ને કે મારા ઘરના પૂછે તમે 1.5 કલાક પૂજામાં શું કરો છો, તો એનો જવાબ મારી પાસે નથી. વાહ વાહ શાબાશ વાહ તમે તો ભાઈ પ્રથમ સ્વામિનારાયણ ભગવાન. પ્રકરણનું ત્રીજું વતનામૃત આમ સાક્ષાત સાર્થક કરી દીધું. હલો બોલો એને અને હજી એક હું જો ભૂલ થઈ હોય કોઈ હરિભક્તોને આપણાથી ભૂલ થઈ હોય તો એમાં વચનામૃતનો નંબર તો મને યાદ નથી, પણ 55 થી મધ્યનામાં આવે છે કે એક દંડવત વધારે કરવો, બરોબર? હા. તો આખા ઉત્સવના એટલા હરિભક્તો ને એટલા સંતો બેઠા હોય અને એક દંડવત હું વધારે કરી નાખું એટલે મારું બધું દુઃખ વયું જાય છે. વાહ સરસ શાબાશ એટલે મેં સહજાન સ્વામી મહારાજ જય. આ વિશાળભાઈ કઈક વિશાળતા લઈને આવ્યા છે. ચાલો પેલા ભાઈ પ્રશાંતભાઈ ને આપો, પછી વિશાળભાઈ ને. અહીં સભામાં વહી આવો આમ સન્મુખ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. કોઈ પણ દુઃખને સુખમાં પરિવર્તન કરવા માટે કે એને સુખ માની લેવા માટે હું વિચારું છું, જેવી રીતે કહું છું કે પહેલી વસ્તુ એ છે કે કોઈ પણ માયા ન રાખવી જોઈએ આપણે કે ભાઈ આ વસ્તુ આની પાસે છે તો મારી પાસે શું કામ નથી. બરાબર. મતલબ કે વધારે મેળવવાની જેટલી ઈચ્છા કરશો એટલું આપણને દુઃખ આવશે. બરાબર. આપણી પાસે જેટલું છે એટલામાં સંતોષ માનવાનો, બરાબર. અને આપણને જે મળ્યું છે એ ભગવાને આપણી કેપેસિટી પ્રમાણે, આપણી પ્રમાણતા પ્રમાણે આપણને આપ્યું છે. બસ બરાબર. એ વસ્તુ વિચારીને હંમેશા ચાલશે તો ક્યારે આપણને નહીં લાગે કે આપણે દુઃખી છીએ. દુઃખી છે. શાબાશ. બસ નાની ઉંમર પણ બહુ સારું લાવ્યો ભાઈ પ્રશાંત. બીજી આ તો વસ્તુ એ કે સમાણાના સ્વામી, આને બધાય સમાણામાં સ્વામી કહે. બોલો. એ વસ્તુ છે કે એક જ વિચાર રાખવાનો કે આપણને દુઃખ આવે છે તો એ સ્વામિનારાયણ ભગવાનની જો ઈચ્છા હશે તો દુઃખ આવશે, અને એ દુઃખની અંદર આપણું ક્યાંક ને ક્યાંક સુખ સમાયેલું હશે. એવું વિચારીને જો હાલશું તો ક્યારેય આપણે દુઃખી નહીં થાય. બરાબર. હંમેશા પોઝિટિવ જ વિચાર રાખવાનો કે ભાઈ આપણે આપણી સાથે જે થઈ રહ્યું છે એ ઈશ્વરની કૃપાથી થઈ રહ્યું છે, અને વાહ. ઈશ્વરની આપણી ઉપર, સ્વામિનારાયણ ભગવાનની આપણી ઉપર પૂરેપૂરી કૃપા છે, એટલે જ આપણને દુઃખ મળે છે અને એટલે જ આપણને સુખ મળે છે. અને આપણી પાસે જેટલું છે એમાં પૂરો સંતોષ રાખવો હંમેશાની બરાબર. માટે. તમારું જય શક સ્વામિનારાયણ. પણ થઈ ગયું? ના, નથી. હા, ધ્યાન રાખજો. આઈ હોય કરતો નહીં બહુ. જય ખુશ સ્વામિનારાયણ. થઈ ગયો. બહુ જલ્દી પતી જાય છે મુજાતો, એ કાંઈ બહુ અઘરું નથી. આ તો સમાજના આગેવાનોએ અઘરું કરી નાખ્યું છે. આ વાંક બધો આગેવાનોનો છે. કાંઈ અઘરું નથી, મુજાતો નહીં. તું જેમ સાધુ થાય એમ નથી, એમ ઓલી સાંખ્યોગી થાય એમ નથી. બેસી જા પ્રશાંતભાઈ. બહુ સરસ તમે જવાબ આપ્યો. પેલા વિશાળભાઈને સાંભળી લઈ, પછી ભાઈ કિશોરભાઈ તમારું. ભાઈનું એમ કહેવાનું છે, પ્રશાંતભાઈનું ન સમજ્યા હોય, બીજાના સુખ સામું જોશો નહીં તો તમારું દુઃખ તમને ઉદ્વેગ વધારશે. દુઃખ સામું, બીજાના દુઃખ સામું ન જુઓ, બીજાના સુખ સામું ન જુઓ તો તમને ઓછું જ લાગશે. આપણને ભગવાને સુખ આપ્યું છે, આપણી પાત્રતા પ્રમાણે આપ્યું છે. ભગવાન સમજે છે કે આને વધારે આપશું તો આ તૂટી જાય ક્યાંક. પ્રસાદભાઈનું આમ કહેવાનું છે. એની આગલા સથવારા ભગતનું એમ કહેવાનું છે, દુઃખ ને ઘોળોમાં સુખ ને ઘોળો, દુઃખ ને વાગોળ્યા કરશો તો દુઃખમાં વધારો આવશે. દુઃખને ટાળવા માટે સુખને વાગોળો, અને સુખને વાગોળવા માટે એણે નજીકના ભૂતકાળમાં આ ધામમાં ઉજવાયેલા સ્વામિનારાયણ મહામંત્રને એ કાયમ યાદ કરે છે, એને પ્રદક્ષિણા કરે છે, અને પ્રાયશ્ચિત માટે, નાના મોટા પ્રાયશ્ચિત માટે એ ઉત્સવમાં આવેલા ભક્તોને એ કાયમ એક દંડવત કરે છે. ચાલો બોલો. જય સ્વામિનારાયણ. જેને દુઃખ આવે છે એ રાજી થઈને સહન કરી લઈએ તો દુઃખ સહન કરતા કરતા એક ટાઈમ એવો આવશે કે દુઃખ
સુખ બની જશે. બરાબર છે. સહન શક્તિ, દુઃખને સહન કરતા કરતા એક સમય એવો આવશે કે દુઃખ સુખ બની જશે. આ સભાના નાના નાના છોકરાઓ જ કેવો જવાબ આપે છે જુઓ તમે. આ સભા તો જુઓ. આનું નામ પરપણું. આ આપણી પાસે જ છે ને આપણને ખબર નથી. આ છોકરાઓ કેવો જવાબ આપે છે. રામાણી સાહેબ જો ચાલો કિશોરભાઈ આપો એને. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આની આગળ એક સભામાં સ્વામી તમે જ કીધું હતું કે જો તમે સુખમાં છકી જશો તો સુખ છે એ દુઃખ બની જવાનું છે, અને દુઃખમાં હિંમત રાખશો જાણપણે યુક્ત તો દુઃખ છે એ સુખ બની જવાનું. શાબાશ, બરાબર પોઈન્ટ યાદ રાખ્યો છે. સુખમાં છકી જશો. પ્રશ્ન એક પૂછીએ છીએ જવાબ એને બે આપ્યા. દુઃખમાં સુખમાં છકી જશો તો સુખ દુઃખ બની જશે, અને દુઃખને સહન કરશો તો દુઃખ સુખ બની જશે. હિંમત હારવી નહીં, છકી જવું નહીં. લ્યો બોલો, કોઈને દુઃખને સુખ બનાવવાનો જવાબ દેવો છે? હા આપો ભાઈ, પાછળ ઉપલેટા વાળા એને આપો. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. બહુ સરસ પ્રશ્ન પણ છે આપનો સ્વામી, અને હા. બધા બહુ સરસ જવાબ આપે છે. બરાબર. ભગવાને આપણને મનુષ્ય અવતાર આપ્યો. હમ પાછલા જન્મોની કર્મોની ગતિને કારણે આપણે જે કાંઈ અમે કર્મો કર્યા છે એનું ફળ સ્વરૂપે દુઃખ અમારી સામે આવે છે. હા એની સામે સ્વામિનારાયણ ભગવાનનો સત્સંગ મળ્યો, આપ જેવા સંતો મળ્યા, તો અમારી દ્રષ્ટિ બદલાય અને એમ લાગે કે આપે જે હમણાં વાત કરી કે કેટલોય વર્ગ એવો છે કે દુઃખી છે, ખરેખર એને ખાવાનું નથી મળતું. હમ. જ્યારે અમને સારા ઘરે અવતાર મળ્યો, સ્વામિનારાયણ સત્સંગ મળ્યો, સંતો મળ્યા, અમારી આજુબાજુ આવા મહાન હરિભક્તો મળ્યા, તો ઘણું બધું આપી દીધું કહેવાય. હમ. જો એમ વિચારીએ, દ્રષ્ટિ સુધારીએ, તો ઝીણી ઝીણી જે બાબતો છે અમારા જીવનમાં નાના મોટા તકલીફો કે આંટી ઘૂંટીઓ છે એને ચોક્કસપણે અમે પરિવર્તન કરી શકીએ. બરાબર. અને બીજા જે અમારી આજુબાજુ અમારાથી થોડાક તકલીફ ભોગવે છે એને અમે મદદરૂપ થઈએ બરાબર. તો એના આશીર્વાદ મળે, એનો રાજીપો મળે, હમ. અને અમારા જીવનમાં પણ સુખ વધે. વાહ. જય સ્વામી. જય સ્વામિનારાયણ. એ પ્રશાંતભાઈ અણોહરા થઈ જતાની જરાય. એ બસ ભગવાન આપણા છે, સાધુ આપણા છે. આ સમાજમાં શું છે, ડોશી પૂછે, ડોશીઓ, દીકરા તારે કેટલા વરસ થયા? મારે વરસ થયા માજી 30. લે, મારા 25 વર્ષનો ગગો પરણી ગયો ને તું હજી વાંઢો છો? તો આને અહોક થઈ જાય. એટલે હું વાંઢો છું? જેને સ્વામિનારાયણ મળ્યા એ વાંઢા નથી. પ્રશાંતભાઈ, તમારા ગામમાં ઘણાય વાંઢા હશે, તમે વાંઢા નથી હો. તમારા વડવાઓએ સમાણામાં માથા સાટે સંપ્રદાય રાખ્યો છે. તમારા વડવાઓ સમાણામાં સ્વામી નામથી ઓળખાતા. ગામ આખું એને સ્વામી કહેતું. સમાણામાં કડિયા બધાય સત્સંગી, કણબી કોઈ નહીં. સમાણા આવ્યું આમ જામજોધપુરથી ધ્રાફાથી આગળ હરગોવિંદભાઈ, કડિયા બધા મકવાણા ન્યા સત્સંગી, એ બધા કલાણા, બોડકા, પીપલાણા અંદરોદર સગા થાય છે સત્સંગીઓના. એ લોકોએ આ બાજુ દીકરીઓ દીધી છે, આ લોકોએ એ બાજુ દીકરીઓ દીધી છે. અને તમારા વડવાઓએ માથા સાટે સત્સંગ રાખ્યો છે. જગતના સુખ સારું કોઈ દિવસ સત્સંગમાંથી ચલિત ન થવું. આ સત્સંગ છે એ સુખનું ધામ છે. સત્સંગમાં હોય છતાંય દુઃખ મટે નહીં,
તો આ સ્વભાવનું દુઃખ છે, અને સ્વભાવનું દુઃખ છે એટલે સત્સંગનો સ્વાદ આવતો નથી. બેસી જાઓ. કોણ છે? મિલનભાઈ છે. આપો મિલનભાઈ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. સ્વામી, આપણી પાસે આંખ છે, એ દ્રષ્ટિ થઈ જાય તો દુઃખ જ નથી. શું છે આપણી પાસે? આંખ છે, આંખ હા, આંખ જોઈ છે. છીએ આપણે, એ દ્રષ્ટિ થઈ જાય તો દુઃખ જ નથી. હા, હું એમ બરાબર છે. જય સ્વામિનારાયણ. દ્રષ્ટિ બદલાવવી પડે. ઝાઝા ભાગના દુઃખ સ્વભાવના. તમારે ઘરે અટાણે કોને શેની ખામી છે? હે? બસ છતાંય દુખિયા. ત્યાં સ્વભાવ. સંપ્રદાય લેવલે જુઓ તો કોને શેની ખામી છે છતાંય દુખી? આનું નામ સ્વભાવ. યત્ર યત્ર સ્વભાવસ યત્ર યત્ર સ્વભાવાસ તત્ર તત્ર દુઃખાની. જ્યાં સ્વભાવ ત્યાં દુઃખ. લ્યો. સાંભળ્યું? હવે તમારે મારી પાસે તમારું દુઃખ ગાવા ન આવવું પડે. આ વાત સમજાઈ જાય તો. આમાં મારો સ્વાર્થ પણ સમાયેલો છે. આ જેટલા જવાબ આવ્યા એ જવાબ આપ્યા એ પ્રમાણે આપણે વર્તતા નથી, એટલે આપણે દુઃખી છીએ. નાના સ્વામી તમે કયો જી, દુઃખ સુખ કેમ બને? દુઃખમાં હિંમત હારે નહીં અને સુખમાં સકી ન જાય તો દુઃખ બરાબર. સુખ બને. દુઃખમાં હિંમત હારે નહીં, સુખમાં છકી જાય નહીં, બસ એનું નામ સુખી. યુવાની અવસ્થા વૃદ્ધાવસ્થા કેમ બને? એનો જવાબ આ જ આવશે. યુવાની અવસ્થા વૃદ્ધાવસ્થા કેમ બને? એના જવાબ આ જ આવશે. અને આ બધા પ્રશ્નોનો મુખ્ય પ્રશ્ન પરપણું એટલે શું? આપણા હાથમાં જે વસ્તુ છે એને આપણે ઓળખતા નથી. એનું નામ પરપણું. આપણને કોણ મળ્યા છે, આપણે કોના છીએ એ આપણને ખબર નથી. આપણે શું છીએ? ગર્વ છે, ગૌરવ નથી. આપણને ગર્વ છે, ગૌરવ નથી. એમ. જેમાં પછી જે રોકાવાના જ છે એને બધા એ ઘનશ્યામ મહારાજ આગળ સભા મંડપમાં આવવાનું છે. ભક્તો ચિંતામણીની પારાયણ. ભક્તો ચિંતામણીના ભાગ તૈયાર કરતા હોય ત્યાં હાજર કરી દે. ભક્તો ચિંતામણીના ભાગ પૂરા ન થાય એને માળા કરવાની મણકે નામ લઈ ઘનશ્યામ મહારાજને આખી પ્રદક્ષિણા કરવાની સભા મંડપ સહિત. માળા ન કર્યું હોય તો દંડવત કરવાના. દંડવત ન કરવા હોય તો મંત્ર લેખન કરવાનું. જે મંત્ર લેખનની બુક લાવ્યા હોય એ લઈ આવજો. બાકી તમને મંત્ર પોથી અને ઇન્ડીપેન સાહિત્ય ભંડારવાળા મંત્ર પોથી અને ઇન્ડીપેન ત્યાં હાજર રાખે. પછી લખાઈ જાય એટલે એની પાસેથી લઈ લેજો. જેમાં પછી આપણે આ કામ કરવાનું છે. સૌને મહારાજ શાંતિ આપે. સૌને મહારાજ શાંતિ આપે.
ઘણો ફાયદો થશે આપણા જીવનમાં. એમ છતાંય છેવટે સ્વભાવની છેલ્લી ઔષધિ, કોઈ ઔષધ ન લાગુ પડે તો સ્વભાવની છેલ્લી ઔષધિ નિષ્કપટ ભાવ. હે મહારાજ, હે સ્વામી, હું મારા સ્વભાવથી હારી ગયો છું, હવે તમે મારા ઉપર કૃપા કરો. પછી સ્વામી અને મહારાજ આપણે ધાર્યો હશે એવો ઉપાય પણ બતાવશે, આપણે નહીં ધાર્યો હોય એવો ઉપાય પણ બતાવશે. એ બંને ઉપાય આપણને સ્વીકાર્ય હોવા જોઈએ. એમ હમણાં શું ઈશ્વરભાઈ, તમે કઈ સમજો છો કે ફેક્ટરીઓમાં સમજો છો? તો સારું સમજજો, વ્યવહાર પ્રધાન થઈ જાય ની ધ્યાન રાખજો. મનસુખભાઈ ખોખલ હાજર નથી, મને એનું બહુ રંજ છે મારા દિલમાં. અને વ્યવહાર પ્રધાન થતો જાય છે. એ ગમે એમ માનતા હોય, એને મારા બોલ પ્રમાણે રૂપિયા આપ્યા છે એટલે હું અત્યારે એને યાદ કરું છું. મારો બોલ એને નીચે પડવા દીધો નથી કોઈ દિવસ, એટલે હું એને યાદ કરું છું. એને યાદ કરવા એ હું ફજેત કરવા માટે યાદ નથી કરતો, માફ કરજો. એને સમાચાર દેનારા પણ મારી વાત સમજીને એને સમાચાર દેજો. રિએક્શન આવે એને એવા સમાચાર ન દેતા. ઘણા એને બોલતા જ આવડે ની, રિએક્શન આવે એવું જ બોલે ને એવા જ સમાચાર લેણ દેણ કરે. સાંભળ્યું ભાઈ? યુવા સભામાં જાઓ છો? ચાવડા કાંતિભાઈ ઉભા થાવ. બીજા ચાવડા કાંતિભાઈ ઈ જ ગામના. રાજકોટમાં યુવા સભામાં જાઓ છો? હે? હા, છોકરો યુવા સભામાં જાય તો આપણે પણ જવાય. તમે સત્સંગ સભામાં જાઓ છો? દરેક સભામાં જાઓ છો? હા, ગઈ એક સભા ચુકાઈ ગઈ હતી, બાકી દરેક સભામાં જાઉં છું. યુવાનીને બાળક બનાવી દેવી હોય, યુવાનીને વૃદ્ધ બનાવી દેવાની હોય, વૃદ્ધને બાળક બની જવું હોય તો સત્સંગ સભા, યુવા સભા, બાળ સભા, યુવતી સભાને કદી ચૂકો નહીં. રાજકોટના કેટલા યુવાનો અહીં બેઠા છે જે યુવા સભામાં ન જતા હોય? જૂનાગઢના કેટલા યુવાનો અહીં બેઠા છે જે યુવા સભામાં ન જતા હોય? ઊંચો હાથ કરો. તમારા છોકરા જાય છે? હા સ્વામી. એમ વારંવાર? ક્યારેક પછી હું ન હોય તો ક્યારેક ન જાય ત્યારે શું કરે છે? મારી નાઈટ હોય ને. તમારે નાઈટ હોય એટલે એકલો નથી જાતો? ના, એકલો નથી. સાંજની હોય ને એટલે એકલો ન જાય. શું કહે છે? એ સાંજે સભા હોય ને એટલે સાંજની સભા એટલે એકલો ન જાય. રિક્ષા કરે તો જઈ શકે? અપહરણના ભય છે સમાજમાં. શું છે ભાઈ, બાળકોના અપહરણના ભયો સેવો છો? શું મુશ્કેલી છે? આવો ભય રાખતા હશો. એ ભય સાચો છે. દરેક સભામાં જાય એવી વ્યવસ્થા કરો. દરેક સભામાં જાય એવી વ્યવસ્થા કરો. બે દી પહેલા હરિચરિત્રામૃત સાગરમાં મહારાજ બોલ્યા હતા, આ સત્સંગ છે ત્યાં બધાય ધામ છે. મરીને ધામમાં જવું એ તો મોટામાં મોટું અજ્ઞાન છે. અજ્ઞાન. મહારાજના શબ્દો. મરીને ધામમાં જવું એ તો મોટામાં મોટું અજ્ઞાન છે. અજ્ઞાન.
જેને સત્સંગ મળ્યો એને ધામ માત્ર પૃથ્વી ઉપર છે. સત્સંગમાં ધામ માત્ર આવી ગયા. લ્યો સત્સંગ સભામાં ન જાઓ તો તમે ક્યાં જાશો? બસ એ સિવાય કુસંગ સભામાં જાશો. સત્સંગ સભામાં જાતા ન શીખ્યા, એ કુસંગની સભામાં જાશો. ભવિષ્યમાં એક પણ સભા ચૂકે નહીં. તમારા બાળકો યુવાનો આનો ખાસ નોંધ લેજો. સારું લ્યો. બોલો સ્વામિનારાયણ ભગવાન. હાલો જ્ઞાન સ્વામી. શિવજીમાં સાંભળનારા, સભામાં બેઠેલા, નેટ ઉપર લાઈવ જોનારા ભક્તોને એક મારી સ્પેશિયલ જાહેરાત. આમાં મારે કોઈને પૂછવાની જરૂર નથી. મારી સ્પેશિયલ જાહેરાત, આદેશ. ભાદરવી અમાસ ક્યાંય કોઈએ પણ ઉજવવાની બિલકુલ જરૂર નથી. ભાદરવી અમાસ ક્યાંય કોઈએ પણ ઉજવવાની બિલકુલ જરૂર નથી. ઉજવવું હોય તો એક જ કરવાનું, દંડવત નહીં, માળા નહીં કરવાની, પ્રદક્ષિણા નહીં કરવાની. 65 વર્ષમાં તમારા વરસ, તમારા બાળકના વરસ, તમારી ઘરવાળીના વરસ ઉમેરીને જેટલા વરસ થાય એટલા દંડવત કરી નાખો. +65 વત્તા તમારા વર્ષ વત્તા છોકરાના વર્ષ, 2 હોય તો 2. મહેન્દ્રો હાથ જોડે. બસ એટલા દંડવત કરી નાખો. કાંઈ આપણે જરાય લેશ માત્ર જરૂર નથી. આજ્ઞા પાળતા શીખો, ત્યાગ કરશો એટલા તમે મને ગમશો. જેટલું તમે ત્યાગ કરતા શીખશો, અહમ મમત્વ વિચારો નક્કી કરેલા, એટલો હું તમારા ઉપર રાજી થાઈશ. બોલો જ્ઞાન સ્વામી. માઈક આપો. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રાવણ માસની આપણી આ માસિક સત્સંગ સભા વહેલી સવારથી
ખૂબ સરસ વાતો થાય છે. સવારમાં ત્યાં પ્રાતઃ સભામાં પણ સ્વામીએ કલાક 1.5 કલાક સુધી બહુ સરસ વાતો કરી. અત્યારે પણ પરપણું એટલે શું એ સમજાયું અને દુઃખ સુખ કેમ બની જાય એ બધાને પૂછ્યું. ઘણા બધા સારા ભક્તોએ જવાબ આપ્યા. દુઃખ આવે, દેશકાળ આવે, કઈ વિપત્તિ આવે, કયા કારણોથી આવે? દુઃખ આવે છે એ વચનામૃતની દ્રષ્ટિએ, સ્વામી બાપાની દ્રષ્ટિએ, સત્સંગની દ્રષ્ટિએ શા માટે દુઃખ આવે છે? ભગવાનના ભક્તને દુઃખ કેવી રીતે આવે છે અને વિમુખ જીવને દુઃખ કેવી રીતે આવે છે? વિમુખ જીવને દુઃખ આવે છે એ એના કર્મે કરીને આવે છે. વિમુખ જીવને જે દુઃખ આવે છે એ એના કર્મે કરીને આવે છે. ભગવાનના ભક્તને જે કઈ દુઃખ આવે છે એ ભગવાનની આજ્ઞા લોપે કરીને આવે છે. ગમે ત્યારે તપાસ કરો અંતરમાં. સ્વામી હવારમાં વાત કરતા હતા, આપણા સત્સંગ ઉપર દેશકાળો આવી રાખ્યા છે, દુઃખ આવી રાખ્યા છે. ક્યાંક આપણે મહારાજની આજ્ઞા લોપતા આવીશું, ક્યાંક આજ્ઞા લોપાતી છે. પાછી વૃત્તિ વાળવાની ઘણી બધી જરૂર ગણાય. એમાં શા માટે દુઃખ આવે છે? નાની મોટી આજ્ઞાઓ એનું પાલન કેટલું થાય છે? આગ્રહ કરીને કહેવામાં આવે છે, છતાંય આપણાથી પડતું કેમ નથી? ગમે ત્યારે દુઃખ આવવાના કારણો આજ્ઞા લોપવાનું જ હશે. બીજું મહારાજ એમ કહેતા, બીજા કોઈ દુઃખથી અમે નથી બીતા, 4 જણાથી અતિશય બીએ છીએ. એક ભગવાન, એક ભગવાનના ભક્ત, એક બ્રાહ્મણ અને એક ગરીબ. આ 4 જણાથી મહારાજ કહે અમે અતિશય બીએ છીએ. કદાચ બીજી આજ્ઞાઓનું ઉલ્લંઘન થયું હશે તો એ દુઃખનું પ્રાયશ્ચિત આપણે કરી શકશું. માફી માગીને પણ એ દુઃખમાંથી છૂટી શકશું. પરંતુ આ 4 જણા છે એને દુખવતા અમે બહુ બીએ છીએ. બીજા દુઃખો આવવાથી એ માફી માગશું તો ટળી જશે. આજ્ઞાનું અનુસંધાન જાણપણું રાખશું તો ટળી જશે. પણ આ દુઃખ એવું છે ના ટળે, કોઈ સંજોગોમાં ના ટળે. મહારાજે તો એમ કીધું કે આ 4 માંથી જો કોઈનો અપરાધ થઈ જાય, દ્રોહ થઈ જાય તો જીવનો નાશ થઈ જાય. આ દુઃખ બહુ મોટામાં મોટું છે. બીજા કેટલાય દુઃખ હશે પણ આ દુઃખ બહુ મોટામાં મોટું છે. આવી રીતે જો ભગવાનના ભક્તોનો અપરાધ થઈ ગયો હોય તો પણ દુઃખ આવે. સાક્ષાત સવિતામાં એમ પણ કીધું છે, પ્યાલો તૂટી જાય તોય દુઃખ આવે.
પ્યાલો તૂટી જવો એટલે શું? સ્વામી કે જેની પાસેથી આપણે 2 અક્ષર શીખા છીએ એની ઉપરવટ થઈ જવું એટલે પ્યાલો તૂટી ગયો એટલે દુઃખ આવે. સાક્ષાત સવિતામાં ત્યાં સુધી સ્વામી બાપાએ કીધું છે જેની પાસેથી આપણને આ સત્સંગની કંઈક રીત ભાત જાણવા જડી, કંઈક સમજણ આવી, જેની પાસેથી 2 અક્ષર શીખા હોય, એમ કીધું 2 અક્ષર શીખા હોઈએ તો પણ એનાથી ઉપરવટ ન થવું. કદાચ કોઈ એનું બીજા ખરાબ બોલતા હોય, એનું ખરાબ બીજા કોઈ બોલતા હોય તો સ્વામી બાપા કહે કે આપણે ના બોલવું. એ બોલાઈ જાય એટલે દુઃખ આવે. આ પાયાના આ બધા કારણો છે, પાયાના કારણો છે. ગમે ત્યારે ગમે એને આજે ભવિષ્યમાં ગમે ત્યારે દુઃખ આવે ત્યારે તપાસ કરજો, પાછી વૃત્તિ વાળજો. કાં તો શિક્ષાપત્રી લોપાણી છે, કાં શ્રીજી મહારાજની આજ્ઞા લોપાણી છે, કાં જે સદગુરુની સાનિધ્યમાં આપણે રહીએ છીએ એ સદગુરુએ આપણને જે આજ્ઞા કરી હોય એ આજ્ઞાનો ભંગ થયો હોય, ક્યાંક આજ્ઞા ન પાડી હોય માટે દુઃખ આવ્યું હોય. સ્વામી કાલે જ વાત કરતા હતા હળિયાદના એક હરિભક્તની. હળિયાદનું મંદિર થતું હતું, એ હરિભગત કાલનું નામ યાદ આવ્યું અત્યારે, રામજી મૂળજી હીરપરા. હીરપરા રામજીભાઈ મૂળજીભાઈ. સ્વામી કાલ નામ યાદ કરતા હતા. હીરપરાની તો ખબર હતી, રામજી નામ નહોતું યાદ આવ્યું. અને મોહન મૂળજી, કાનજી મૂળજી, 3 ભાઈઓ હીરપરા. હા, આ રામજીભાઈ છે એ જ્યારે સ્વામી હળિયાદ મંદિરની સેવા કરાવતા હતા ત્યારે વારે વારે બધા હરિભક્તોની એવી ટકોર કરે, સ્વામી કેમ કરજો, સ્વામી કેમ કરજો. દરરોજ માટે સેવામાં આવે અને સેવા કરતા કરતા ક્યારેક કદાચ કઈ કોઈ નિર્ણય થતો હોય તો એમાં એમ જ બોલે કે સ્વામી કેમ કરજો. પછી એકવાર સ્વામીએ એને એકલાને પૂછ્યું, તમે વારે વારે બધાને આવી ટકોર કરો છો કે સ્વામી કેમ કરજો, સ્વામી કેમ કરજો, એમ શા માટે કહો છો? એ કે સ્વામી 2 સદગુરુની આજ્ઞા મેં લોપી છે, એની આજ્ઞા હું નથી પાડી શક્યો. એક તો આપણા ગુરુ જોગી બાપા, એની પાસે હું ગયો, સ્વામી મારે કૂવો કરવો છે ખેતરમાં. સ્વામી કે કૂવો ના કરતો, તોય મને વેગ હતો અને મેં કૂવો કર્યો. કૂવામાં નહીં જેવું પાણી થયું. હવે કૂવો કરવાની સ્વામીએ ના પાડી હતી એટલે બીજી વાર આશીર્વાદ લેવા તો જવાય નહીં. પછી એ આશીર્વાદ લેવા માટે અહીંયા જેતપુરના કોઠારી સ્વામી હરિકૃષ્ણદાસજી સ્વામી એમની પાસે ગયા કે સ્વામી કૂવો કર્યો છે પણ એન્જિન મશીન લેવું છે, લઉં? તો કોઠારી સ્વામીએ ના પાડી, મશીન લેતો નહીં. પાણી હતું થોડું થોડું એટલે મન થયું કે લઉં. તો એની આજ્ઞા હું પાડી શક્યો નહીં અને મેં મશીન લીધું. એ કૂવો ગાયડો અને મશીન લીધું. એના રૂપિયા એની જિંદગીમાં એ પૂરા ન ચૂકવી શક્યા નહીં. કૂવાનો ખર્ચ અને મશીનનો ખર્ચ એની જિંદગીમાં એ ઉપાડી શક્યા નહીં. એ કરજ એના છોકરાને મૂકીને બાપા ગયા અહીંથી. એ કે હજી સુધી એ કરજ હું ભૂરી શક્યો નથી. આ 2 સદગુરુની આજ્ઞા લોપીને આ એનું કારણ. લ્યો, જો બહુ આજ્ઞા પાડવાનું, બહુ અનુસંધાન રાખવું. સ્વામી બાપા ચોખ્ખું કહેતા, મોટા પુરુષને કાંઈ પૂછવું નહીં. જો પૂછવું જ હોય તો એ કેમ કરવું, નકર તમારી રીતે વ્યવહારમાં જંપ લાવો, કાંઈ વાંધો નહીં. પછી દુઃખ કે દેશકાળ આવશે તો આશીર્વાદ દે, હવે સારું કરશે. પણ પહેલા વહેલા પૂછવા જાવ અને પછી એ પ્રમાણે ના વર્તો તો દુઃખને નોતરીએ છીએ.
તો દુઃખને નોતરીએ છીએ આપણે. લ્યો, કારણ કે શ્રીજી મહારાજ બહુ અનુસંધાન રાખ્યું છે આજ્ઞા પાળવાનું અને આ 4 પ્રકારના ભક્તમાંથી કોઈનો દ્રોહ ન થાય એનું. એમાં આ 4માં સ્વામી બાપાએ ગરીબની વ્યાખ્યા કરી. આમાં આવ્યું ને ભગવાન, ભગવાનના ભક્ત, બ્રાહ્મણ અને ગરીબ. આ 4માંથી કોઈને દુખવા નહીં. સ્વામી બાપા કે ગરીબ કોને કહેવાય? ગરીબની 2 વ્યાખ્યા કરી છે સ્વામી બાપાએ સાક્ષાત સવિતામાં. એક સાટું ના વાળે એ ગરીબ, કોઈનું હાટું ક્યારેય ના વાળે એ ગરીબ. આપણી દ્રષ્ટિએ આપણે ગરીબ કોને માનીએ? માંડ માંડ વ્યવહારનું પૂરું પડતું હોય, કા આ લોકમાં કાંઈ ધન સંપત્તિ ના હોય, આવો આ લોકમાં દેખાતો હોય ને આપણે ગરીબ માનીએ. પણ સ્વામી બાપાએ ગરીબ કેને કીધો? તો કે હાટું ના વાળે એ ગરીબ. આ વાત કર્યા પછી પાછું એમ કીધું એ તો ગરીબ ખરો જ, પણ આજ અમે બીજો એક ગરીબ ધાર્યો છે. આજે એક બીજો ગરીબ ધાર્યો છે. સ્વામી કે, સ્વામી કે તમારો પોષ્ય વર્ગ છે ને એ ગરીબ છે. કોણ? તમારો પોષ્ય વર્ગ છે ને એ ગરીબ છે. તમને જે કોઈ આધીન છે, જ્યાં જે કોઈ ક્ષેત્રમાં, જ્યાં જે કોઈ ક્ષેત્રમાં આપણને આધીન છે એ ગરીબ છે. જો એ ગરીબ દુખવાઈ જાહે તો પણ જીવનો નાશ થઈ જાય. દુઃખ આવશે જ, વેલા કે મોડું, ગમે ત્યારે. લ્યો, નિર્દોષ દુભાઈ જાય ને આપણાથી, નિર્દોષ, એનું પાપ બહુ મોટું છે. અજાણતા જો આમાં કેવા કેવા ભક્તો નીકળ્યા. ખબર હતી કોઈને કે આ આપણો મંત્ર મહોત્સવ સારામાં સારો ઉજવાઈ ગયો? એને કેટલા ભક્તો યાદ કરતા હોય છે. આ જો નાના નાના એ કેવા સરસ મજાના જવાબ આપ્યા. આ ચિત્રે વિટા રતન છે. આ બધા ભગવાનના ભક્ત બેઠા છે એ ચિત્રે વિટા રતન છે. લ્યો, અજાણતા જો એ દુખવાઈ જાય ને, બહુ દુઃખ આવે, ખબર ન પડે. લ્યો, આ બીજો ગરીબ કયો? પોષ્ય વર્ગ છે એ ગરીબ છે. નિખાલસ પુરુષ જે હોય એ કપટ ક્યારેય ન રાખતા હોય, જે થાય એ સભામાં કહી દેતા હોય, અને અજાણતા આપણાથી એનું અંતર દુખાઈ જાય, ચોક્કસ દુખાવવાનું. લ્યો, બીજા બધા દુઃખ છે, એમાં આ ભયંકરમાં ભયંકર દુઃખ છે. ખબર નહીં પડે કોણે દુઃખ આપ્યું, કેમ આપ્યું. ગૌતમભાઈ એકવાર કહેતા હતા કે જો ભગવાન કુરાજી થઈ જાય ને, આ લોકમાં કોઈ થપાટ મારે ને એનો અવાજ સંભળાય, કા પણ ભગવાન જેને થપાટ મારે ને અવાજ નહીં સંભળાય, ઠાઠું ભાંગી નાખશે. આ લોકમાં કોઈને મારો તો અવાજ સંભળાય ને, પણ જ્યારે ઈશ્વરનો કોપ થાય અને એ કઈક સજા કરે, કોઈની માથે વાક જ ના આવે, કોઈનો વાક જ કોઈ ના કાઢી શકે અને દુઃખ ભોગવવું પડે. લ્યો, આ બહુ વિચાર કરવા જેવી બાબત છે. અંતરમાં આમ ખરેખર આમ પાછી વૃત્તિ વાળો આપણને દુઃખ શા માટે આવે છે? ક્યાંક આજ્ઞા લોપાતી હોય તોય વિચારજો, આપણાથી મોટા દુખાતા હોય તોય વિચારજો, ઘરમાં વડીલ હોય એ પણ પોતાના પોષ્ય વર્ગનું ધ્યાન રાખજો, એ ગરીબ છે. ગમે એ ક્ષેત્રમાં નિર્દોષ દુભાહે ને તો મહારાજ સહન નહીં કરી શકે. આ દુઃખ આવવાનું કારણ
પ્રથમના 34માં વચનામૃતમાં ગ્રહસ્થ કે ત્યાગી એ જેને જેને દુઃખ આવે છે એને ભગવાનની આજ્ઞા લોપવે કરીને આવે છે. લ્યો, આ સ્પષ્ટ શબ્દોમાં કીધું છે. અને વિમુખને દુઃખ આવે છે એ એના કર્મે કરીને દુઃખ આવે છે. લ્યો, આમ અંતરમાં જો અખંડ આનંદ વર્તતો હોય તો નિખાલસ પુરુષને જોઈ લેજો તમે, નિખાલસ પુરુષને અખંડ આનંદ છે. જે મનથી, કર્મથી, વચનથી ક્યારેય કોઈને દુભવતો નથી એના અંતરમાં અખંડ આનંદ રહેવાનો છે. અને જેની વૃત્તિ જ બીજાને દુખવવાની છે એ કોઈ દિવસ અંતરમાં એને શાંતિ જ ના રહે, કોઈ દી શાંતિ ના રહે. અર્ધ બળેલા કાષ્ઠની પેઠે ધૂંધવાયા કરે, ધૂંધવાયા કરે. લ્યો, અને નિખાલસ પુરુષને અખંડ આનંદ લ્યો, અખંડ આનંદ. જો સ્વામી કોઈનું કરતા કોઈનું લેશ માત્ર ઋણ રાખતા નથી. આ 40 વર્ષનો સ્વામી સાથેનો મારો અનુભવ. લેશ માત્ર ઋણ રાખતા નથી. અત્યારે ભર સભામાં બધાને વાત કરી દીધી. મનસુખભાઈ ખોખલ અહીંયા સભામાં નથી પહોંચ્યા એનું મને અંતરમાં રંચ છે, દુઃખ છે. શા માટે? મારો બોલ એને પડવા દીધો નથી કોઈ દી. એટલી બધી મારી આજ્ઞા પાડે અને સારા સમયે હું એને યાદ ના કરું, એના જીવનની અંદર ખોટ જાતી હોય અને હું એને યાદ ના કરું. સ્વામીએ અમને ત્યાં સુધી શીખવાડેલું છે, આપણી સેવામાં કોઈ આવ્યો, આપણી કોઈ આજ્ઞા પાડી, આપણી પાસે કોઈ આવ્યો તો એના હિતની વાત સાધુએ અવશ્યપણે કરવી જ જોઈએ. દર મહિને મહિને અમારે પાડી ઉતારવાની હોય. પાડી ઉતારવી એટલે મુંડન કરવાનું દર મહિને મહિને. વદી તેરસ આવે ત્યારે અમારે મુંડન કરવાનું હોય. એ મુંડન કરવાનું અહીંયા આવ્યા છે એ તો અમારે ઘણી વાત જે આવતા હોય એ જ આવતા હોય, પણ ક્યાંક બહાર ગામ ગયા હોય અને ત્યાં અમારે વદી તેરસ આવે ત્યારે મુંડન કરવાનું હોય, ત્યારે કોઈ અજાણ્યો વાણંદ અજામ એ અમારું મુંડન કરવા માટે આવે. સ્વામી કે આપણું મુંડન કરતો હોય ને એટલી વારમાં એને પૂછી લેવાય, કઈ વ્યસન છે? હું કઈ નિયમ પાડશો? એ વ્યસન મૂકે કે ના મૂકે, એ નિયમ લે કે ના લે, પણ એટલી વારમાં તમે એના હિતની વાત કરી દેવી જોઈએ. એટલે એ તમારી સેવા કરે છે, ભલે પૈસા લઈને કરે કે એમનેમ સેવા કરે, પણ તમે એના ઋણમાંથી મુક્ત થઈ ગયા. સમજાણું? લ્યો, આ એકો એક બાબતમાં સ્વામી ખાલી સ્વામી તો ન્યા સુધી અનુસંધાન રાખે. મારી પાસે આવ્યો, ખાલી મારી પાસે આવ્યો તોય મારે એનું હિત કરવું છે. લ્યો, એ આવશે એટલે તરત જ પૂછી લે કઈ વ્યસન છે? લ્યો, એના હિતની વાત મારે કરી જ દેવી છે. આ વિચાર કરો તો ખબર પડે. જેમ શ્રીજી મહારાજે કીધું કે મારી મૂર્તિના સંબંધને જે પામે એનું મારે કલ્યાણ કરવું છે. મને જે પામે, મારા મૂર્તિના સંબંધને પામે એ બધાનું મારે કલ્યાણ કરવું છે. જો સ્વામી પોતાની પાસે જે આવે એને, અહીંયા બેઠા હોય સભામાં, મારા જેવો ઢીલો તો હજી વાત કરતો કરતો રીએ કે પૂછતા પૂછતા રીએ તો બોલે ઓયો જ જાય. સ્વામી તો દળદરાનું પૂછી નાખે. લ્યો, જો પરમ હિતકારી જે સંત છે, હિતકારી તો ખરા, પરમ હિતકારી, એ પોતાની પાસે જે કોઈ આવે ને એનું અવશ્યપણે હિત કરે કરે ને કરે. એના હૃદયમાં એ જ આનંદ છે. પછી એનું હિત કરવા માટે કદાચ કોઈને આ લોકમાં અવિવેક જેવું લાગે, અત્યારે વાત આમ ન કરવી જોઈએ, અત્યારે પૂછવું ના જોઈએ, આ અજાણ્યો છે એને આ વાત પચે ના પચે એને કાંઈ લેવા દેવા નથી. એકાંતિકને દુઃખ શેનું છે? તમારા લાખો રૂપિયાનું નુકસાન થાય કે કરોડોનું નુકસાન થાય એનું લેશ માત્ર એકાંતિકને દુઃખ નથી. એકાંતિકને દુઃખ એ જ છે કે આ બાપડાને થોડા દાડા જીવવું અને આનો પરલોક બગડશે તો કયું દુઃખ છે? આ બાપડાને થોડા દાડા જીવવું અને એનો પરલોક બગડી જાય તો
એના જીવના જ હિતે છું આ એકાંતિક સત્પુરુષો છે. લ્યો, આપણે એનાથી કેટલાય ગાઉ છેટા છે, ના સમજી શકીએ. ગુણાતીતાન સ્વામીને કોઈએ પૂછ્યું કે આ જીવ છે એ મોટાના નાનો હોય, નાનો એ મોટાના સિદ્ધાંતને સમજી શકે? આવું પૂછ્યું. નાનો હોય એ મોટાના સિદ્ધાંતને સમજી શકે? સ્વામી કહે, હું ધૂળ સમજે, હું ધૂળ સમજે. આ પતંગિયું છે એ સૂર્યનો મહિમા સમજી શકે? પતંગિયું પતંગિયું એટલે હું? આ ફૂદડા ઉડે છે એ નહીં, રાતે જેની પાછળ લાઈટ લાઈટ થાય છે, ઓલી દીવો બળતો હોય, લાઈટ વાળા જીવડા, એનો કેટલો પ્રકાશ? લાઈટ વાળા જીવડાનો કેટલો પ્રકાશ? અને એની સાપેક્ષમાં ક્યાં સૂર્ય? એ જીવડાને આ સૂર્યનો મહિમા સમજાય? એને સમજી શકે? એમ આ લોકનો જીવ, આ દેહમાં રસબસ થનારો જીવ, પંચ વિષયમાં આસક્ત જીવ, એ મોટાની વાતને શું સમજી શકે? એ મોટાની વાતને શું સમજી શકે? કાંઈ ના સમજી શકે. લ્યો, બહુ કઠણ બાબત છે. એ શબ્દ ક્યાંથી બોલે છે, કેમ બોલે છે, પૂર્વાપરના સંબંધો, એના વિચારો ત્યારે ખબર પડે. આપણે તો એને આજ્ઞા કરી હોય પછી ભટકાઈ તે ખબર પડે. લે સામિયા ના પડતા હતા મેં કર્યું એટલે દુખાયું. એ ભટકાઈ તે ખબર પડે. લ્યો, આપણા જીવનની અંદર બહુ તપાસ કરવાનો છે. નિરાયતે નિરાયતે પાછી વૃત્તિ વાળવાની છે. નાની મોટી આજ્ઞાનું કેટલું પાલન કરીએ છીએ. ગમે ત્યારે દુઃખ આવે છે તો શા માટે દુઃખ આવે છે? કઈ આપત્તિ આવી, દેશકાળ આવ્યા, શા માટે દેશકાળ આવ્યા? શા માટે દુઃખ આવ્યું? જો ખરેખર ભગવાનના ભક્ત જ હોઈએ તો પાછી વૃત્તિ વળે, નહીતર ના વળે. દુઃખ આવે ભગવાનના ભક્તને ત્યારે એ ભગવાનનો ભક્ત જ એમ વિચારે કે મેં ક્યાંક આજ્ઞા લોપી છે માટે દુઃખ આવ્યું. મેં ક્યાંક આજ્ઞા લોપી છે માટે મને દુઃખ આવ્યું. આ ભગવાનના ભક્ત જ વિચારી શકે. બીજો શું કહે? એ ઓઈલે આમ કર્યું ને એટલે મને દુઃખ આવ્યું. એ બીજા માથે ટોળે, એને કારણો બીજા માથે ઠેલાવે. ભગવાનનો ભક્ત એમ ના વિચારે મને દુઃખ શા માટે આવ્યું? મેં ક્યાંક આજ્ઞા લોપી છે. લ્યો, મેં ક્યાંક આજ્ઞા લોપી છે. લ્યો, આજ્ઞા લોકવાનું જ દુઃખ છે. એટલે દરેક ભક્તો વિચારજો, દુઃખને જો સુખ બનાવવું હોય તો આ બધા ઉપાયો બતાવ્યા, કરતા હરતા સમજવા, સંતોષ રાખવો. આપણી શક્તિ પ્રમાણે જ ભગવાને આપણને સુખ આપ્યું છે. એને વિચારવાનું અધિક નથી આપ્યું. આમ ઘણા બધા વિચારો આપ્યા. અને સ્વામી બાપાએ સાક્ષાત એમ કીધું, આત્મનિષ્ઠા હોય તોય દુઃખ સુખ બની જાય. વૈરાગ્ય વાળો છે એ દુઃખને સુખ માને છે. લ્યો, આત્મનિષ્ઠાના માર્ગમાં સ્વામી બાપા કે દુઃખ તો ઘણાય છે પણ એની નજરમાં ન આવે. લ્યો, એની નજરમાં ના આવે. એ આત્મનિષ્ઠા વાળો હોય એને એ દુઃખને સુખ બનાવતા આવડે. લ્યો, અને કા કરતા હરતા સમજે મહારાજ છે એની ઈચ્છાથી જે થયું એ. કારણ કે મહારાજ એવા કૃપાળુ છે, એવા દયાળુ છે. એ જે સુખે દુઃખ ઉપજે તે સુખ ન આપે શ્રી હરિ. જે દુઃખે સુખ ઉપજે તે દુઃખ દે દયા કરી. આ પોતાના માટે ભગવાને જેને પોતાના માન્યા છે એને માટે આ વાક્ય છે. શું? નિષ્કુળાંત કાવ્યની અંદર જે સુખે દુઃખ ઉપજે તે સુખ ન આપે શ્રી હરિ. જે દુઃખે સુખ ઉપજે
તે દુઃખ દે દયા કરી. જો આપણે એના જ હઈશું અને આપણને કઈ દુઃખ આવ્યું હોય છે તો એને જ મોકલું છે, દયા કરીને મોકલું છે. હવે આ દુઃખમાંથી આપણને સુખ થવાનું છે. આમ વિચારવું. આ સત્સંગની અંદર જેટલા આ ભગવાનના ભક્તનો મહિમા સમજીએ અને દાસ થઈએ અને મન કર્મ વચને કોઈનો ક્યારેય અપરાધ ન થાય, આની આપણે અંતરમાંથી ખૂબ કાળજી રાખવાની છે, નોંધ લેવાની છે. અને આપણે આજે મહારાજના ચરણોમાં આ પવિત્ર દિવસે ગુરુ મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ, મન કર્મ વચને ક્યારેય કોઈનો અપરાધ ન બની આવે. બીજું, આવતી આપણી માસિક સત્સંગ સભા ભાદરવા સુધી એકાદશી એટલે કે સ્વામી બાપાની જન્મ જયંતિ તે દિવસે દર વર્ષે હોય છે. ગઈ સભામાં જાહેરાત કરી હતી કે એ જલજળીનો ઉત્સવ, સ્વામી બાપાનો શતાબ્દી દીક્ષા મહોત્સવ એ પીપલાણામાં ઉજવવાનો છે. ભાદરવા સુધી નોઈમ, દૈસમ અને એકાદશી આ 3 દિવસનો ઉત્સવ ત્યાં ઉજવવાનો છે. અને એ ઉત્સવની અંદર પૂજ્ય સ્વામી 3 દિવસ હાજરી આપવાના છે. દરરોજને માટે સ્વામીની અમૃતવાણીનો ત્યાં લાભ મળવાનો છે. અને છેલ્લે દિવસે યાત્રાળુ આવવાના હતા, એ આવ્યા છે? ભલે બેસાડો. આગળ 10 જણાની જગ્યા છે. હો ભાઈ, આગળ જાજાને ન લાવતા. 10 જણાની જગ્યા છે. વ્યવસ્થાપકો આગળ 10 જ જણાની જગ્યા છે. હમણાં એક બસ આવવાની છે. હું જાહેરાત કરી દઈશ, આગળ બેહવા વાળા જ બેસજો, બીજા પાછળ બેસજો, નકર અવ્યવસ્થા કરશે. હા, એટલે આવતી આપણી માસિક સત્સંગ સભા એ અહીંયા હતી, એને બદલે એ સભા ત્યાં છે. એને બદલે આવતી 5/9/2013 એટલે કે શ્રાવણવદી અમાસને દિવસે અહીંયા સત્સંગ સભા રાખી છે. સ્વામી બધાને ના પાડી છે, ક્યાંય કોઈની ઘેરે એ ઉત્સવ ઉજવવાનો નથી, પણ બધાએ સત્સંગ સભા તરીકે અહીંયા પધારવું. તો પિતૃઓને પાણી રેડવાનું ઘરે નથી કરવાનું કાંઈ. હા, હા, એટલે એ સભામાં દરેક ભક્તો પધારજો. બસ બીજું કઈ નથી. હવે સ્વામી શું વાત યાદ રાખી? સહજાનંદ સ્વામી મહારાજ. સ્વામી 1 મિનિટ, હવે અક્ષર સ્વામીને આ યુવાનો માટે જાહેરાત કરવી છે, એ કરી દઈએ. આવો. યાત્રાની બસ આવી છે, એ બધા અજાણ્યા છે. વ્યવસ્થાપકો જરાક જોજો. નાણીભાઈ ભોરણિયા લઈને આવ્યા છે, એવા સમાચાર હતા. હે, નાણીભાઈ મારવાણિયા, સુરેન્દ્રનગર થી. હા, નાણીભાઈ મારવાણિયા. હા, જો. જે બાલ બાલિકા મંડળ ને યુવા યુવતી મંડળ ચાલે છે, એના માટે જાહેરાત છે, તો બધા ધ્યાન દઈને સાંભળજો. દિવાળીની શિબિર દરમિયાન પરીક્ષા, ધાર્મિક પરીક્ષા રાખેલી છે. તો બાલ બાલિકાનો પરીક્ષાનો કોર્સ મંત્ર જ્યોત પુસ્તકના મંત્ર કિરણ 1 થી 11 સુધી, બાળકો અને બાલિકા માટેનો કોર્સ 1 થી 11 સુધી મંત્ર કિરણ એમાંથી પૂછાશે. તો દિવાળીની શિબિર દરમિયાન એ મંત્ર કિરણો બધાના 11 પૂરા થઈ જવા જોઈએ. લગભગ થઈ જશે, પણ અમુક પાછળ છે, તો એને એના સંચાલકો વિચારી લે. એના માટે મંત્ર કિરણ સભા અઠવાડિયે થતી હોય કે 15 દિવસે થતી હોય, તો એના માટે એને 2 મંત્ર કિરણ વાંચી લેવા કે એકાદું ડબલ કરવું પડે. જે કાંઈ કરવું એ સંચાલકો વિચારી લે. અને યુવા યુવતીનો કોર્સ 1 થી 11 મંત્ર કિરણ, જેમ બાલ બાલિકાનો કોર્સ છે એ પ્રમાણે યુવા યુવતી અને સંચાલક ત્રણેયનું, દરેક સંચાલકો, દરેક યુવાનો અને યુવતીઓ
એના માટે 1 થી 11 મંત્ર કિરણ, એ ઉપરાંત વચનામૃત 1 થી 20 સુધી એમાંથી પણ પૂછાશે. તો એ સિવાય પીપલાણામાં સ્વામી બાપાનો જે શતાબ્દી દીક્ષા મહોત્સવ ઉજવવાનો છે એમાંથી પણ કઈ નિબંધ કે એવું કઈ પણ પૂછાય, યુવાનો માટે, ખાસ યુવાનો, યુવતીઓ અને સંચાલકો માટે. આના કરતાં એટલું જુદું છે. અને ખાસ કરીને એ પરીક્ષામાં જે સારા માર્કે પાસ થશે એને ઇનામ પણ સારી રીતે આપવામાં આવશે. એટલે માટે બધા સંચાલકો થોડીક મહેનત કરે અને બાળકો પાસે મહેનત કરાવડાવે. સપ્ટેમ્બરના મેગેઝિનમાં આ જાહેરાત ખાસ કરી દેવી જોઈએ. આમ કોઈને બધાને યાદ ન રહે, વિગતવાર. આ અંકમાં જાહેરાત કરાવી દેશું. હા, સપ્ટેમ્બરના અંકમાં. સહજાનંદ સ્વામી મહારાજની જય. સભા ચાલુ છે. યાત્રાળુઓને બેસાડજો. નાણીભાઈ અહીંયા આવે. તમારે જુદી રસોઈ કરવાની નથી. નાણીભાઈને ખાસ અહીં મોકલો. તમારે માટે અમારે રસોડે રસોઈ થઈ ગઈ છે. તમે સમાચાર આપ્યા હતા, અમે રસોડું સાથે રાખ્યું છે, પણ અહીંયા આવો એટલે રસોઈ અહીંયા અમારી કરેલી જમવાની વધારે ફળ મળશે. આ તો હું વાત એટલે કરું છું, ઘણા બહાર ઊભા છે કાર્યકર્તાઓને ખબર પડી જાય ને એટલે મને ચર્ચા કરવા. બોલો, તમે શું કહો છો? હા, હું શીખડાયું છે. જ્યારે જોગી બાપા આપણે પહેલા સાક્ષાત સહિત સપવા ગયા ને ત્યારે હું ગાડું લઈને બોરકા મૂકા ગયો હતો. એટલે સ્વામીએ મને કીધું કે દુઃખમાં સુખ દેખવું એ સંતોષ રાખો તો દેખાય, નકર ન દેખાય. એટલે સંતોષ નામનું તત્વ ઘટે છે એટલે દુઃખ આવે છે. સંતોષ હોય તો દુઃખમાં સુખ ઈ જવાબ તમારો સાચો છે. સંતોષ હોય તો દુઃખ હોય તો સુખ બની જાય. સંતોષ જ નથી ત્યાં તો દુઃખની હારમાળા છે. બહુ સાંપ્રત કાળમાં જે વાતની જરૂર છે એ વાત હું કરું છું. જુવાનિયા હવામાં ઉડે છે. હવામાં ઉડોમાં તમારી યોગ્યતા પ્રમાણે તમારા પાત્રમાં જેટલું સમય એટલું તમને આપ્યું છે અને આપવાના છે. હવામાં ઉડવાની કોઈ જરૂર નથી. અમારે નહીં, તમારે નહીં. અમારે હવામાં ઉડાય છે. હવે સંપ્રદાયમાં હોત ઓલે 10 કરોડનું આયોજન કર્યું, હું કે 15 કરોડનું આયોજન કરું. લ્યો, જાજી ઇમારતો બનાવે એ મોટો, એ મોટાઈ નથી. હવામાં ઉડતાની મહેરબાની કરીને સંતોષ રાખજો. તમારા વાસણમાં હમાય એટલું તમને આપી જ દીધું છે. તમને લાગતું હોય ઓછું આપ્યું છે, પણ તમને આપનારા તમારા ઈષ્ટદેવને ખબર છે આને આનાથી વધારે અપાય એમ નથી, નકર ઢોળી નાખે એવો છે. માણસાથી આવ્યા છે એને અહીં જમાડી દેજો. રસોડા વાળાને મળી લેજો. આપણા માણસો બધાએ પેલા ન જમવા જતા, પેલા મહેમાનને જમાડજો. માણસાવાળા બધાએ અહીંયા પ્રસાદ લેજો. અહીં પ્રસાદ લેશો એ પ્રસાદ ફિક્સમાં મુકાઈ જવાનો છે. તમને દુઃખ આવશે ત્યારે એ પ્રસાદ તમારી રક્ષા કરશે. આ સ્વામિનારાયણ ભગવાનની રિઝર્વ બેંક છે. આની ઘણી શાખાઓ ચાલે છે. મુખ્ય બેંક અહીંયા છે. બધાએ પ્રસાદ અહીં લેવાનો છે. યાત્રાળુઓએ સાથે રસોડું લાવ્યા હો તો નથી કરવાનું. તમે અહીં રસોડું કરીને જમો એટલે અમને શરમ આવે છે.
રસોડાવાળાને મળી આવજો, બીજી બસ છે એટલે એ પ્રમાણે કરવું પડે તો બીજું કરી નાખે. અને આપણા હરિભક્તો રસોઈ પૂરી હોય તો આપણા હરિભક્તોએ શાંતિ રાખવી. બહુ ઉતાવળ કરો છો, જરાય અમને પસંદ નથી. અને માત્ર ને માત્ર ઉતાવળ, ઝટ ઘરે જઈને ઝટ હુઈ જવું છે, બીજી કોઈ ઉતાવળ નથી. રમણીકભાઈ, તમે સાંજ સુધી કોઈ દી રોકાણા? ઉભા થાવ તો. તમે રવિવારની સભાને દિવસે સાંજ સુધી કોઈ દી રોકાણા છો? નહીં. ત્યાં જઈને શું કરો છો? ત્યાં જઈને શું કરો છો? ઘેન ચડતું હશે અહીંથી નીકળો ત્યાંથી. શું કરો ત્યાં જઈને? માઇકમાં બોલો ભાઈ, માઇકમાં બોલ્યા જેવું નથી. છે ડાયો હરિભગત, કોઈ દી રોકાણા છો? તમે એમ માનો છો મારે ભાગ્ય કોઈ સેવા નથી. તમે જે સેવા કરો એ તમારા ભાગની છે. અને સેવા કરનારામાં અજ્ઞાન બહુ મને ખૂંચે છે. અહીંથી સુરત સુધીના ભક્તો સાંભળી લે, શિવજીમાં સાંભળનારા, લાઈવ જોનારા. આ અમારા ગામની સમિતિ છે. આ મને જરાય ગમતું નથી. પછી કોઈને તમે પ્રવેશ કરવા દેતા નથી. આ તમારામાં ગૌરવ નથી, ગર્વ છે. સ્ત્રીઓમાં પણ આવી ફરિયાદ છે, પુરુષોમાં પણ આવી ફરિયાદ છે. અમારું રાજકોટનું મંડળ જ આમાં છે, અહીં કોઈ ન હોવો જોઈએ. આ તમારો ગર્વ છે, ગૌરવ નથી. એટલે મેં હમણાં ચર્ચા કરી હતી, વિંધાવ કરી નાખવાના, બધાને વિંધાવ કરી નાખવાના. પછી સુરત વાળા હોય કે વડોદરા હોય કે અમદાવાદ હોય કે રાજકોટ હોય કે અમદાવાદ હોય કે પાટણવાવ હોય કે જુનાગઢ હોય કે ગમે તે હોય, નકર અભિમાન વધતું જશે એવું મને દેખાય છે. અભિમાન ઓગાળવાનું છે અમારે તમારે બધાએ. હા, અમારી રાજકોટની સમિતિ છે સપ્લાયમાં. અમારે સપ્લાયમાં અમે જુનાગઢ વાળા જ છીએ. તમે ક્યાં ગામના? તો કે અમે રાજકોટના. હાલો જવા દો, ગેટ આઉટ. અહીં જુનાગઢમાં નહીં. તમે આવું ચાલે છે. આમ નહીં હો ભાઈ. જ્યાં જે સેવા કરવા માંડે એ સેવાનો ભાગીદાર. સેવામાં અહંકાર ઓગળવો જોઈએ. એને બદલે અહંકાર અણીદાર બનતો હોય તો એ સેવા, એનાથી આપણને ફળ નહીં મળે. જો અહંકાર અણીદાર બનતો હોય તો એ સેવાથી આપણને ફળ નહીં મળે. રમણીકભાઈ, કોઈ દી સાંજ સુધી રોકાણા? 4 વ્હીલ ભગવાને આપી છે એ એટલા માટે આપી છે. ઘણા એમ કહેતા હોય અમારે તો 4 વ્હીલ નથી એટલે વહેલું જવું પડે છે. બસમાં જવું હોય તો શું કરીએ, વહેલું જવું પડે. તો હવે 4 વ્હીલ વાળા ભલે બસમાં જાય એવા થાય અને બસ વાળા ભલે 4 વ્હીલ વાળા થાય. આવું આયોજન કરવું છે આપણે? આવું આયોજન કરવું છે? ના, નથી કરવું. 4 વ્હીલ ગમકાવો, ગમકાવી રાખો, પણ રવિવારને દિવસે સાંજ સુધી અહીં રોકાવું જોઈએ. તમે એમ કહો અહીં શું કામ છે? સભામાં બેસીને માળા કરો, 51 દંડવત ઘનશ્યામ મહારાજને કરો,
500 પ્રદક્ષિણા ઓલી છત્રીને કરી નાખો. જૂને મંદિરે દંડવત કરી આવો. સાક્ષાત સવિતાની કથા વાંચો, મંત્ર લેખન કરો. ઘરે મંત્ર લેખન કરશો તો એક મંત્રથી એક મંત્રનું ફળ મળશે. અહીંયા મંત્ર લેખન કરશો એક મંત્રનું અનેક ગણું ફળ મળશે. આ કર્મ ક્ષેત્ર છે, આ રિઝર્વ બેંક છે. સમજતા નથી તમે? હજી સમજ્યા નહીં? ગુણાતીતાનંદ સ્વામી કીધું છે આ કર્મ ક્ષેત્ર છે. અહીંયા એક ઉપવાસ કરો, બીજી અહીં એક ઉપવાસ કરો, કેટલું ફળ મળે? શ્વેતદ્વીપમાં 1000 ઉપવાસ કરો ને ફળ મળે એટલું આ એક ઉપવાસનું ફળ. બદ્રિકાશ્રમમાં 100 ઉપવાસ કરો ને ફળ મળે એટલું આ એક ઉપવાસનું ફળ. ઘરે તમે એક મંત્ર લખો, અહીં અનેક એક મંત્રમાં અનેક મંત્ર. તમે જોયું નહીં શીતળદાસ અનેક સ્વરૂપે થયા? આ કઈ સમજતા નથી તમે આખ્યાનને? એમ તમારા મંત્રો અનેક સ્વરૂપે થશે, તમારી માળા અનેક સ્વરૂપ લેશે, તમારા દંડવત અનેક સ્વરૂપ લેશે. જેમ શીતળદાસ અનેક સ્વરૂપે થયા એમ આ કર્મ ક્ષેત્ર છે. આ સ્વામિનારાયણ ભગવાનની રિઝર્વ બેંક છે, બેંક. અક્ષરધામ છે એ કોણ કહે છે? હા બરાબર, આ તો અક્ષરધામ છે. અક્ષરધામ પણ ઉપલેટા જ આવવું પડશે. શ્વેતદ્વીપના મુક્તો ને ઈ પાકું, અક્ષરધામમાં જાય પણ ત્યાં રે નહીં. આ તો ભાઈ સમજાણું? જયમાને ભાગ્યા બહુ વ્યવસ્થાપકોને તમારી અવ્યવસ્થાનું દુઃખ છે. જાનારાની અવ્યવસ્થાનું, જાનારાની ઉતાવળનું સ્વયંસેવકોને બહુ દુઃખ છે. તમારી મર્યાદા ખાતર કાંઈ બોલતા નથી, રાજી રહેજો. જાનારાની ઉતાવળનું સ્વયંસેવકોને બહુ દુઃખ છે. સંતોને પણ દુઃખ છે, પાર્ષદોને પણ દુઃખ છે. પાછું જવાનો હેતુ કોઈ નથી, ઉતાવળ કરવાનો કોઈ હેતુ નથી. મને એકવાર એમ સંકલ્પો થયો તો સત્સંગ સભાના 2 પાર્ટ્સ કરી નાખી, 9 થી 12 અને 3 થી 6, 2 પાર્ટ્સ કરી નાખી. હું અહીંયા ઘરે જઈને કરવાના છે. ઘણા ટાઈમ પહેલા મને આવો વિચાર થયો હતો. જનારાની ઉતાવળ, એકવાર ફરીવાર નોંધ લઈ લ્યો, જનારાની ઉતાવળ સ્વયંસેવકોને બહુ નડે છે. એમાં મોટામાં મોટો ઉપાડો 4 વ્હીલ વાળાનો છે, પછીનો ઉપાડો 2 વ્હીલ વાળાનો. પછી બિચારા બસમાં જનારા તો પડ્યા રે. સુધારો કરવો છે કે મેં કીધું એ સુધારો? 4 વ્હીલ વાળા બસમાં જાય એવા થાય અને બસમાં જનારા 4 વ્હીલ વાળા થાય. આવું આયોજન કરવું છે? તમે કયો તો. આ તક આપી. ચાલો ભાઈ, હરગોવિંદભાઈ કે છે થોડીક તક આપો. ગમે એમ તો તમારી નાઈટના છે ને. હાલો તક આપો, આપણી રીતને આપણે સુધારો ભાઈ. રવિવારનો દિવસ સંપૂર્ણ સત્સંગ માટે વ્યતીત કરો, સંપૂર્ણ સત્સંગ માટે.
ગવર્નર સરકાર સહજાનંદ સ્વામીને રાજકોટમાં મળ્યા ત્યારે ગવર્નર સરકારને સહજાનંદ સ્વામી કીધું, તમે ખ્રિસ્તીના ઉપાસક છો તો તમારા નિયમો શું છે? ત્યારે સરકાર શ્રી ગવર્નરે એમ કહ્યું હતું, મારા 10 નિયમ છે. એમાં રવિવારને દિવસે હું મારા ઈષ્ટદેવની ભક્તિ આખો દિવસ કરું છું. રવિવારનો આખો દિવસ ભક્તિ કરવા માટે છે. આ ગવર્નર સરકારે કહ્યું હતું રાજકોટમાં, અને આ સત્સંગી જીવનના રચયિતા શતાનંદ સ્વામીએ આ 10 ધર્મોની નોંધ લીધી છે સત્સંગી જીવનમાં. લ્યો, ફરી એકવાર સાંભળો, સાવધાન. જનારાની ઉતાવળ વ્યવસ્થાપકોને દુઃખ આપે છે. સાંભળ્યું? નોંધ લેજો મારા ભાઈ આ વાતની. એની સામે કોઈ અગત્યનું પ્રયોજન નથી જવાનું. જાવું એટલે જાવું, બસ. માટે સંપૂર્ણ લાભ લેતા શીખો. આજે પણ આપણે આ સભા પૂરી થયા પછી જમ્યા પછી બધાએ ત્યાં નાના સભા મંડપમાં રોકાવાના હોય, બધાએ ઉતારામાં કોઈએ આરામ કરવાની મનાઈ છે. આજે ઉતારામાં કોઈએ પણ આરામ કરવાની મનાઈ છે. બહુ ભક્તોને દુઃખ આવ્યા કરે છે. આજે આપણે એવી ભક્તિ કરીએ કે જે ભક્તો અત્યારે દુઃખી છે એક યા બીજે પ્રકારે એ ભક્તો જલ્દી સુખવાળા થાય. ભવિષ્યમાં કોઈને કાંઈ નાના મોટા દુઃખ દેશકાળ આવવાના હોય એ દુઃખ દેશકાળથી ભગવાનના ભક્તોની રક્ષા થાય. એટલા માટે આજે આપણે જેમાં પછી ઘનશ્યામ મહારાજની સન્મુખ સભા મંડપમાં મંત્ર લેખન, મંત્ર જાપ, માળા, દંડવત, પ્રદક્ષિણા અને ભક્ત ચિંતામણીની પારાયણ કરવાની છે. લ્યો, સુંદર પવિત્ર શ્રાવણ માસ, ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન એનો આ પ્રાગટ્ય માસ, બળ્યો જેવું પર્વ, અહીંયા પિતૃઓને તૃપ્તિ કરે એવી ભાદરવી અમાસ. આવા આ માસના પવિત્ર પર્વો વિશિષ્ટ ભજન કરીને તમે આ માસને તમારી જિંદગીને લેખે લગાડજો. સારું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હરિ કૃષ્ણ મહારાજની જય. અત્યારે સૌપ્રથમ સ્ત્રી ભક્તોએ પ્રસાદ લેવાનો છે. સભા પૂરી થાય પછી એટલે બધાએ સ્વામીએ કીધું એમ નિરાંત રાખજો. પુરુષ ભક્તો સત્સંગ સભાને ચીખલીથી જાદવ લક્ષ્મીદાસભાઈ, વડોદરાથી પરમાર ચંદુભાઈ સહપરિવાર, ઓસ્ટ્રેલિયાથી કલોલા નીરુભાઈ, ચીખલીથી જાદવ કાનજીભાઈ, જાદવ જીવરાજભાઈ, અમદાવાદથી ગૌદાની જયંતિભાઈ, ગૌદાની વિપુલભાઈ, અમરેલીથી કથિરિયા રમેશભાઈ, જુનાગઢથી દેવળિયા નાનાલાલ, ભુજથી નિલેશભાઈ શાંતિલાભાઈ લાખાણી, ભુજથી લાખાણી જિજ્ઞેશભાઈ શાંતિલાલ, ચીખલીથી જાદવ વિજયભાઈ, જુનાગઢથી માણાવદરિયા ઘનશ્યામભાઈ, પાટણવાવથી પેથાણી રમેશભાઈ, કલકત્તાથી સિદ્ધપરા અજયભાઈ, રાણીપથી સત્સંગ મંડળ હસ્તે લાલો, સુરતથી પીસી પટેલ અને પરિવાર, અંકલેશ્વરથી બજાણિયા જયચંદભાઈ, ધોરાજીથી સવજીભાઈ અંટાળા, તેમજ અમદાવાદ, રાજકોટ અને સાચોરનું ઠક્કર પરિવાર, જુનાગઢથી કરણભાઈ સાવલિયા, રાજકોટથી પરમારભાઈ ચિરાગ, અમદાવાદથી મકવાણા વિકાસભાઈ, મકવાણા નીરુભાઈ, રાજકોટથી સાગર ભૂપતભાઈ ટાંક તેમજ ભૂપતભાઈ, સુરતથી ભૂત કિરીટભાઈ અને મારું ગોપાલભાઈ. આ બધા જ ભક્તોએ સભાને જય સ્વામિનારાયણ કીધા છે. હવે આપણે સ્વામી બાપાના આશીર્વચનોનું શ્રવણ કરવાનું છે. મન થાય એટલે ઓળખાય એટલે સંસ્કાર કરે.
હવે એવા સંસ્કાર ભગવાનના ભક્ત સંગ વડે કરીને થાય છે. તેમાં પ્રગટ ભગવાન હોય કે પ્રગટ સાધુ હોય કે પ્રગટ ભગવાનના ભક્ત હોય, તેના સંગ વડે કરીને જે સંસ્કાર થાય છે એ તો એક જન્મ કે બે જન્મ કે ત્રણ જન્મ કરીને પણ ભગવાનના ધામને પહોંચાડે. ને પ્રોક્ષ જે થયા, જે રામ, કૃષ્ણ, પરશુરા, મસ, કસ, વારા, પરશુરા, એ જે ભગવાનના ભક્ત થયા કે ભગવાનના અવતાર થયા, એમાં સંસ્કાર થાય અત્યારે પણ દેહે કરીને સુખ્યો રહીએ, દેહે કરીને સુખ્યો રહીએ એટલો જ એનું ફળ છે કે સંસ્કારમાં ને સંસારમાં કીર્તિ થાય ને જીવ માં જેમ જેમ સૂર્યની કળા આવતી જાય તેમ તેમ સંસ્કાર થતા જાય, તેમ તેમ વધતો જાય, એટલું ફળ થાય. પણ એ તો અનેક જન્મે કરીને એના સંસ્કાર એને સિદ્ધ થાય છે. એ તો જેમ કાશીએ જવું હોય ત્યારે બે ડગલા ચાલે એને તો કાશી બહુ વખતે બહુ જન્મે મળે છે કે પુગાય છે. એ તો જેમ હાલીને કાશીએ જાવ વળી મંદ શ્રદ્ધા હોય ને કાશીએ પૂગવું એ તો બે ડગલા હાલવા જેવી વાત છે. પણ ભગવાનના ભક્તનો પ્રગટના સંગમાં કાંઈ પણ ઉપજોગ આવ્યો એ તો કાશીએ જવામાં બહુ સાનુકૂળ થયું, બહુ સરસ થયું. એ તો 20 ગાવ ચાલવા જેવી વાત છે. પણ ભગવાનના ભક્ત ભેળા રહેતા હોય એમાં જે સેવા સાકરી કરતા હોય કે જે કાંઈ એના ગમતામાં રહેતા હોય એ તો ગાડીએ બેસીને સમુદ્રે જેમ સમુદ્ર ઉલ્લંઘીને ગમે ત્યાં ગમે એટલે પ્રકારે અક્ષરધામ કે કાશી સેટી હોય તો ત્યાં પૂગી જવાય. એવું પહેલું ખૂતર છે. આવો જ્યારે સંત સમાગમ પ્રાપ્ત થયો છે એમાં રહીને જે પ્રગટના સંબંધમાં રહીને સંસ્કાર બંધાય છે એ બહુ સરસ. માટે ભેંસ હોય કે ગાય હોય કે બળદ હોય પણ એ સંસ્કારમાં આવી જાય તો એને આ જન્મે તેડવા આવે છે. ને પ્રોક્ષના સંસ્કારથી તો એને સંબંધ થાય તો પુણ્ય થાય. કેતા જમપુરીમાં જાય કે 84માં જાય તો ત્યાં બીજા કરતા એને અધિક સુખ મળે છે. એટલું પ્રોક્ષના સંસ્કારથી વિશેષપણું જોવામાં આવે છે. પણ પ્રગટના સંસ્કારથી તો જન્મ ને મૃત્યુને માથે લીટા તાણે છે. સહજાનંદ સ્વામી મહારાજની જય. ગઈ સભાની અંદર જાહેરાત કરી હતી અને કાગળો આપ્યા હતા.
શિવજીમાં જે કથા સાંભળનારા છે એને ગુરુ પૂર્ણિમાને દિવસે શિવજીનું આખું લિસ્ટ આપ્યું હતું, તેમજ કોણ કોને કથા આપે છે તેનો આંબો આપ્યો હતો, તેની સૂચનાઓનું લિસ્ટ આપ્યું હતું. આ જે બધી વસ્તુ છે એ જે કોઈ ભક્તોને ન મળી હોય એ હજી રાજુભાઈ મહેતા પાસેથી મેળવી દઈએ. શિવજીમાં દરરોજને માટે કથા સાંભળે છે એ ખાસ એ આંબા પ્રમાણે ચાલવાનું છે અને એનું લિસ્ટ એમની પાસે એ રાજુભાઈ મહેતા પાસે છે, એમની પાસેથી મેળવી લેજો. માણસાથી યાત્રાળુઓ જે કોઈ ભક્તો આવ્યા હોય એ સભામાં બેઠા છે. પુરુષોમાં કોઈ આવો, અહીંયા સ્વામી પાસે આવો. અત્યારે અહીંયા આવો માણસાના ભક્તો. આજની સભાની ડીવીડી સ્ટોલમાંથી અત્યારે જે કોઈ ભક્તોને જોતી હોય એમને મળશે. સંસ્થાનું જે સાહિત્ય છે બધું જ દરેક સભામાં સભા પૂર્ણ થાય એટલે તરત જ દરેક સભાની ડીવીડીઓ એ સ્ટોલમાંથી મળે છે. જે ભક્તોને ઘરે બેઠા લાભ લેવો હોય એ ફરીને આ ડીવીડીઓ વસાવજો. પહેલા વહેલા સ્ત્રી ભક્તોએ જમવાનું છે એ ગયા છે જમવા માટે. ત્યાં આપણે ભોજનાલય છે ત્યાં જ. અહીંયાથી પુરુષ ભક્તો કોઈ ત્યાં ઉતાવળ ના કરે. સ્ત્રી ભક્તો સંપૂર્ણપણે જમી લે, યાત્રાળુઓ જમી લે, પછી આપણે બધા ભક્તોએ જમવું.